નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ મોટી લડાઈ ચાલી રહી છે. દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી અને જાણીતા શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની આગેવાની હેઠળ એક શિક્ષણ સુધારા બાબતનું આંદોલન ચાલી રહ્યું છે. જોકે સરકાર સમર્થકોના મતે આ આંદોલન રાજકીય છે, કારણ કે તેમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું છે. જો તેમની વાત સાચી હોય, સરકાર સમર્થકોની વાત સાચી હોય કે આ આંદોલન રાજનીતિ પ્રેરિત છે, તો પણ કેટલાક મુદ્દા એવા છે જે સરકારે વિચારવા પડે તેમ છે. રાજનૈતિક લોકોનું આગમન આ આંદોલનમાં થયું તે તેમનો સ્વાર્થ છે. નેતાઓની સાથોસાથ કેટલાક પબ્લિસિટી ભૂખ્યા અભિનેતાઓ પણ તેમાં કૂદી પડ્યા, તે પણ તેમનો સ્વાર્થ છે. પરંતુ તેનાથી મૂળ પ્રશ્ન જે શિક્ષણની અંદર બદીઓ વ્યાપી ગઈ છે, જેમાં સુધારાની તાતી જરૂર છે, તેને બદલી ન શકાય. શિક્ષણનો મૂળ ઉદ્દેશ નાગરિક નિર્માણનો છે. ખાસ કરીને લોકતંત્રની અંદર સુસંસ્કૃત, ભણેલા ગણેલા, સંસ્કારી નાગરિકોના નિર્માણ માટે જે પોતાની મૂળભૂત અધિકારોને પણ જાણતા હોય અને પોતાની ફરજોને પણ જાણતા હોય તેવા નાગરિકોના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે. અને તેમાં જે રીતનો સડો બેઠો છે તેને શિક્ષણનું વેપારીકરણ નહીં, પણ શિક્ષણનું અપરાધીકરણ કહી શકાય. નીટની પરીક્ષાના પેપર લીકમાંથી આ મુદ્દો ઊભો થયો છે, પરંતુ આ મુદ્દો તો ખૂબ જૂનો છે. પેપર લીક થવા એટલે ક્યાંક ને ક્યાંક ક્લાસીસ વાળાઓનું આમાં ષડયંત્ર છે, શિક્ષણ માફિયાઓનું ષડયંત્ર છે, શિક્ષણ સંસ્થાનોનું પણ આમાં ષડયંત્ર છે. આપણે એમ કહી શકીએ કે શિક્ષણ ક્ષેત્રને માલદાર અને વગદાર લોકોએ અજગર ભરડો મારી લીધો છે. તેમાં વાસ્તવિક શિક્ષણ, જે સર્વાંગી શિક્ષણ કહેવાય, જે નાગરિક નિર્માણ કરે, આ વાસ્તવિક શિક્ષણની મૂળ ભાવનાનું ગળું ઘોટાઈ ગયું છે, તેમનો દમ ઘૂંટાઈ રહ્યો છે. શિક્ષણનું વેપારીકરણ એ હદે થઈ ગયું છે કે હવે આ શિક્ષણની અંદર ઘૂસેલા માફિયાઓ તેનું અપરાધીકરણ કરી રહ્યા છે. નીટ પરીક્ષામાં પેપર લીક થવાથી જે ભૂલકાઓના જીવ ગયા છે, જે હતાશ અને નિરાશ થઈ ગયેલા ભૂલકાઓ જેના જીવ ગયા છે, તેના માટે કોની જવાબદારી? શું આ બાબત પણ રાજનીતિક છે? પેપર લીક થવું તે બાબત પણ રાજનીતિક છે? શિક્ષણ માફિયાઓની અંદર પક્ષ વિપક્ષ દરેક સામેલ છે. દરેક પક્ષના લોકો શિક્ષણ ક્ષેત્રની અંદર ઘૂસી ગયા છે. ઘણા બધા ઉદ્યોગપતિઓ તેમાં ઘૂસી ગયા છે અને આ લોકોનો એકમાત્ર ઉદ્દેશ નફો રળવાનો છે, નહીં કે નાગરિક નિર્માણ. શિક્ષણનું ક્ષેત્ર તો સેવાનું ક્ષેત્ર છે, નાગરિક નિર્માણનું ક્ષેત્ર છે. તો તેનું વેપારીકરણ કરી અને આપણે દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ તે બાબતે દરેક રાજકીય પક્ષે મંથન કરવાની જરૂર છે, નહીં કે સામસામા આક્ષેપો કરવાની જરૂર છે. સોનમ વાંગચુકનો મુદ્દો સાચો છે. સોનમ વાંગચુકે બિલકુલ મુદ્દો ખોટો ઉપાડ્યો જ નથી, પરંતુ તેમને સમર્થન નહીં મળવા પાછળનું કારણ રાજકારણ છે. રાજકીય લોકો આ મુદ્દામાંથી લાભ લેવા માટે ઘૂસી ગયા છે. તેના કારણે લોકો જે દૂધના દાજેલા છે તે છાશ ફૂકી ફૂકીને પીવે છે. એટલે આ મામલે પીડિત હોવા છતાં લોકો પીડિત છે. પીડિત હોવા છતાં લોકો તેમાં સામેલ થઈ રહ્યા નથી. અન્નાના આંદોલનમાં આ લોકો દાજેલા છે. અને હવે જે સેલિબ્રિટીઓ, ફિલ્મી લોકો
આ બાબતે નિવેદનો આપી રહ્યા છે તે વિશે વાત કરીએ તો જે રીતે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેને ફિલ્મી લોકો, સેલિબ્રિટીઓ લોકતંત્રનું અપમાન કહી રહ્યા છે, તાનાશાહી કહી રહ્યા છે. તો આ ફિલ્મી લોકોને એક પ્રશ્ન એ પૂછવાનો કે બાબા રામદેવની સાથે પણ આ જ ઘટના બની હતી. તેમનું આંદોલન ભ્રષ્ટાચાર વિરોધનું હતું. તેમને પણ મહિલાઓના કપડાં પહેરીને ભાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે પણ દિલ્હી પોલીસ છે. ત્યારે તમને લોકોને, સેલિબ્રિટીઓને, સામાન્ય લોકોની વાત નથી કરતા આપણે, આ સેલિબ્રિટીઓને ત્યારે લોકતંત્રનું અપમાન કેમ નહોતું લાગ્યું? તેઓ લોકો, પબ્લિસિટી ભૂખ્યા લોકો આ વેતી નદીમાં હાથ ધોવા આવી ગયા છે અને તેમના કારણે જ સામાન્ય લોકો આ બાબતમાં જોડાઈ રહ્યા નથી. કારણ કે આ જે છાપેલ કાટલાઓ, જે બદનામ છે, પબ્લિસિટી ભૂખ્યા છે, તેઓ આવી ગયા છે. એટલા માટે સોનમ વાંગચુકના આંદોલનનો મુદ્દો સાચો હોવા છતાં ભટકી રહ્યો છે. આ તેમણે પણ સમજવું પડશે. કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે એક સમયે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા રહી ચૂકેલો છે. તે પણ શંકાના દાયરામાં છે. ક્યાંક ફરી આ બાબતનું રાજનીતિકરણ ન થઈ જાય. લોકો ડરી રહ્યા છે. આ કડવી વાસ્તવિકતા છે. લોકો ડરી રહ્યા છે કે કેજરીવાલનું આગમન થયું તો કેજરીવાલ તો એક વખત આવી રીતે અન્નાના આંદોલનમાં આવી ગયા છે. તેમણે શું કર્યું તે લોકોએ જોયું છે. શિક્ષણની વાત કરવી, આરોગ્યની વાત કરવી, એ વાતો કરવી એ રાજનેતાઓને સારું ફાવે છે, દરેક પક્ષના રાજનેતાઓ. પરંતુ તે રીતે કામ કરવામાં તેમની આળસ ઉડીને આંખે વળગે દીધી છે. અને આ આળસનું કારણ તેમના ઠેકેદારો છે, જેઓ શિક્ષણ માફિયા છે, જેઓ મેડિકલ માફિયા છે, તેઓ પણ આમાં જોડાયેલા હોય છે. એટલે તેમના હિત, જનતાના હિત કરતા આ લોકોને વધારે ફાવે. શિક્ષણનું વેપારીકરણ ગુજરાતમાં ક્યાં પહોંચ્યું છે? તો ગુજરાતમાં શિક્ષણનો વેપાર ખાનગી શાળાઓમાં દફતરોથી માંડીને અન્ય હિડન ખર્ચાઓ, તેમના ડ્રેસ હોય, જે દેખાય નહીં તેવા ખર્ચાઓ, 3500 કરોડ રૂપિયાનો વેપાર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ચાલી રહ્યો છે. આવો એક અહેવાલ આવ્યો છે. એક અખબારી અહેવાલમાં જણાવાયું છે કે 3500 કરોડનો આંકડો ખાનગી શિક્ષણ વ્યવસ્થાનો વેપાર પાર કરી ચૂક્યો છે. આ તો એક વેપાર થયો, એક ધંધો થયો. દરેક વાલી માટે જે ખાનગી શાળામાં પોતાના બાળકને અભ્યાસ કરાવે છે તેમને વર્ષે 5000 થી 15000 નો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. મોટી મોટી શાળાઓમાં તો તેઓ સ્વપ્ન પણ ન જોઈ શકે, ત્યાં લાખોમાં આંકડો જતો રહે છે. એટલે શિક્ષણનું વેપારીકરણ નથી થયું, શિક્ષણનું હવે અપરાધીકરણ થયું છે. પેપર લીક થવા, લાગવગ ચલાવવી, પૈસા દઈને શિક્ષણમાં અબુધ જેવા માણસોને પણ સારી સારી હોસ્ટેલોમાં ડોક્ટરો, એન્જિનિયરો બનાવવા, પછી એવા એન્જિનિયરોના કારણે પુલ પડે છે અને એવા ડોક્ટરો પેટમાં શસ્ત્રક્રિયાના સાધનો ભૂલી જાય છે. તેઓ દર્દી પર પ્રયોગો કરે છે. દર્દી તો પૂછવા જવાનું નથી કે તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો, સેલ્ફ ફાઇનાન્સમાં ભણ્યા છો કે સરકારીમાં ભણ્યા છો. તે તો ડોક્ટરની ડિગ્રી જોઈને ચાલે છે. પરંતુ આ બધી બાબતો, આ પેપર લીક, આ માફિયાઓ, જે શિક્ષણ માફિયાઓ છે, કરોડો અબજોનું નેટવર્ક, રાજકીય પીઠબળ, આ બધાના કારણે દેશનું નાગરિક નિર્માણનું કાર્ય જોખમમાં આવી ગયું છે. ભવિષ્યમાં દેશના લોકતંત્ર માટે આ બાબત જોખમરૂપ સાબિત થાય, ખતરારૂપ સાબિત થાય તેમ છે. સરકારે સોનમ વાંગચુક કે કોકરોચ જનતા પાર્ટીને સાઈડમાં મૂકીને, રાજનીતિ ભૂલીને આ બાબતે ખરેખર આકરા પગલા લેવાની જરૂર છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડે કે ના પડે, પરંતુ કોઈ પણ શિક્ષણ મંત્રી આવે, આ એક શિક્ષણ મંત્રીનો સવાલ નથી, આ સમગ્ર સરકારનો સવાલ છે, દરેક દેશના નાગરિકોનો સવાલ છે. ખરેખર આ બાબતે બધાએ વિચારવું પડશે અને સરકારે સુધારા કરવા જ પડશે.
અત્યારે તે બિલકુલ વચક નહીં આપે, કારણ કે આ વાતમાં વિરોધ પક્ષો સામે આવી ગયા છે, તેઓ જસ લઈ જાય. અહીં અહમનો મુદ્દો બનવો બિલકુલ ના જોઈએ. ખરેખર શિક્ષણ તંત્રને માફિયાઓથી મુક્ત કરાવવાની જરૂર છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ સોંપવાની જરૂર નથી. ગુજરાતમાં જોઈએ છે, કૂતરાઓની ગણતરી કરવાની, વસ્તી ગણતરી કરવાની, ચૂંટણી કરવાની, શિક્ષણ સિવાયનું દરેક કામ શિક્ષકોને સોંપવામાં આવે છે. પરિણામે સરકારી શાળાના શિક્ષકો શિક્ષણ પર પૂરતું ધ્યાન આપતા નથી, આપી શકતા નથી. તેના કારણે ત્યાંનું પરિણામ નબળું આવે છે અને નબળા પરિણામને કારણે વાલીઓ ખાનગીમાં જાય છે. એક આ ઇનડાયરેક્ટ ખાનગી શાળાઓ તરફ ધકેલવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. અને ખાનગી શાળાઓ કોની છે? તો આ બધા નેતાઓની, માલેતુજારોની, એમાં જ ક્યાંક તેમનો છેડો અડે છે. સરકારે હવે શિક્ષણનું અપરાધીકરણ અટકાવવું હોય, દેશના નાગરિક નિર્માણને ખરેખર તેઓ મહત્વ આપતા હોય, જે તેમના સ્લોગનો હોય છે, તો તેમણે સખત પગલાં લેવા પડશે. શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો કરવા પડશે. અને આ જે શિક્ષણ માફિયાઓ છે તેમની પાસેથી આ ક્ષેત્રને બચાવવું પડશે, છોડાવવું પડશે. તો જ લોકતંત્રનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ શકશે. જય હિન્દ, જય ભારત.